હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, જે દિવસની આ તમે રાહ જોતા હતા એ આજે વળી આવી ગયું છે. દિવસ આપણો વેર્યું બરાબર. સરસ લઈને તૈયારી બધી ફૂલ જોશમાં ચાલુ થઈ ગઈ છે. આજે ઘરમાંથી જે વસ્તુ જે લેવાની હતી એ ત્યાં આગળ લીધું છે ચાર્જિંગ બાર્જિંગ મૂકવા માટે, કારણ કે ત્યાં એટલે ચાર્જિંગ કરીએ તો ચાર્જિંગની ફેસિલિટી માટે, પછી પ્રેસ કરવા માટે, પછી ચોકલેટને વિઝિટિંગ કાર્ડ મૂકવા માટે એક સરસ મજાનું હતું. પણ હવાને ધોવાનું બાકી છે, તો હવા હાથે ધોવડાવવું નથી. કારણ કે કપડાં બધું મૂકી દીધું છે અને કપડાં થોડા ખુલ્લા રાખ્યા છે. અને સારી રીતના આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપનો દિવસ ખૂબ મંગલકારી રહે અને એ દિવસે ઘણા બધા લોકોના શુભ કાર્યો થતા હોય છે. તે શુભ કાર્ય બી આપણા ઘરે થવાનું છે બરાબર. કાલે ઠંડી માટલી મૂકવાની છે. મારે હાજરી નહીં હોય, કારણ કે મારે ત્યાં આગળ બી મારા માટે બહુ મોટું એના કહીએ ને કે લગભગ 2-3 મહિનાથી આપણી જે તૈયારી હતી એનું કાલે રિઝલ્ટ મળવાનું છે. ખૂબ સારું એવું કાર્યકામ એ ત્યાં પતાવ્યું છે. એ હવે શું થાય, આપણી તરફથી તૈયારી કરી દીધી પૂરી. કપડાં બધું જે લેવાનું હતું લઈ લીધું છે બરાબર. ખાલી એક પેન્ટ હજુ ખૂટે, 1 કે 2 પેન્ટ ખૂટે છે. એટલે વળી હું મારા ભાઈબંધને ત્યાંથી અમદાવાદથી લેતો જઈશ. જો દાઢી કારણે બાકી છે અને અત્યારે 10 વાગી ગયા છે. 10 વાગ્યા છે. આજે તો ખાસું લેટ થઈ ગયું છે, એટલે મારી ગણતરી સીધી ગાડી છે ને મારી કોમ્પ્લેક્સમાં જતો રાધે ચાલશે. રુચિતા મેં કામ કીધું ખરા, આવે 2 ચાલી જશે. આવતો રહેવાનું લે ફટાફટ. કઈ કેવી છે? આ તો 2 ચાલશે. મને ધોળાઈ દે, મૂકી દે તો બધી. એમાં ખાલી ચોકલેટ મૂકો ને એક બાજુ મારે વિઝિટિંગ કાર્ડ મૂકવાનું, બીજું કંઈ છે નહીં બરાબર. આટલું ઘરની વસ્તુ લેવા નથી. કપડાવાળી કાલે રાત્રે ઉકાઈ નાખ્યા. હમણાં થોડા પ્રેસ પણ કર્યા, જેથી કરીને કપડાં થોડા સુકાઈ જાય. એટલે હવે શું કરે, હાલ પાછળ જાવ કપડાં થોડા ફેલાવી દઈશ, એટલે થોડા ઘણા તડકામાં ઉપર બી આવ્યા સુધી બધા સુકાઈ જશે. એટલે જેથી કરીને થોડી વાસ ના મારે કરી જાય. બધું પૂરું થઈ ગયું. બપોર 12 વાગે પહોંચીશ, જમીશ, બધું સામાન બધું પેક કરીશ ગાડીમાં. લગભગ 3-4 વાગે જવાની ગણતરી છે ગાંધીનગર. ત્યાં બધું સામાન બધું ગોઠવવાનું છે, સેમ્પલ બધું ગોઠવવાનું છે, પ્રાઇસ લિસ્ટ મારવાનું છે, ઘણા બધા કામ છે. હું બીજા 2 જણા બતાવી દઈશું. લેપટોપ લઈ જવાની ગણતરી હતી, પણ લેપટોપને કેન્સલ કરી દીધું. લેપટોપ ત્યાં ઓપરેટ નથી કરવું બરાબર. જે બધું કરવું છે મોબાઈલથી જ કરીશ. પર પોસ્ટ કરી શકો છો, જેમાં તમારા શર્ટ્સની યસ સર, કન્ટિન્યુ. પ્લીઝ કન્ટિન્યુ. તો એક્ઝિબિશન દરમિયાન તમારે ગ્રાહકોની વિગતો એકઠી કરવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેમ કે તેમના નામ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. આ વિગતો તમને ભવિષ્યમાં તમારા ગાર્મેન્ટ બિઝનેસના પ્રમોશન માટે ખૂબ ઉપયોગી થશે. સાથે જ તમારા સહયોગી વિજયભાઈને પણ ગ્રાહકોને આ વાઉચર વિશે સમજાવવા અને સોશિયલ મીડિયા પર ફોલો કરવા પ્રોત્સાહિત કરવાની તાલીમ આપજો. તમે વાઉચરમાં ખાસ QR કોડ પણ મૂકી શકો છો, જેથી ગ્રાહકો સીધા તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પહોંચી શકે. તમે આ એક્ઝિબિશનમાં કોઈ વિશેષ લોન્ચ પ્લાન કર્યો છે? હા, મેં જે પ્રમાણે વાઉચર તમે મને જે બનાવીને આપ્યા છે બરાબર છે, એ મારા વાઉચરની ગણતરી છે વધારે. તો એઝ મને એવું લાગી રહ્યું છે કે ભાઈ જીમીનીને મેં પૂછ્યું, જીમીને ખૂબ સારો એવો જવાબ આપી રહી છે અને ખૂબ સારો સપોર્ટ કરી રહી છે. મારા વાઉચરનું પ્લાનિંગ હતું, મેં 2 દિવસ પહેલાં પણ વિડીયોમાં હું બોલ્યો હતો બરાબર કે ભાઈ મારા વાઉચર બનાવવું છે. તો અત્યારે મેં વાઉચરનું કીધું મેં આવું કરવું છે, તો કેવું છે આઈડિયા? તેમને કીધું ખૂબ સરસ તમારો આઈડિયા. મેં તો કશું સરસ લાગ્યું છે ને, તો આનો ઇન્વિટેશન કાર્ડ બને ને તો વાઉચર બનાવી આપું તેને. તો હવે જેમીને મને વાઉચર પણ બનાવીને આપી દીધું. ભાઈ બહુ સરસ મજાનું વાઉચર, જો તમને બતાવું. ખુલ જા મેરે પ્યારે જીમીની. મારે તો ફોન એવો હેરાન થાય છે ને. દેખો, આખું વાઉચર બનાવીને આપી દીધું મને. છે સરસ. એટલે ભાઈ
અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ પૂરેપૂરો કરો. બરાબર, આ બધું કરવાથી આપણા બિઝનેસની અંદર થોડા ઘણા જો ડાઉટ હોય ને તો જીમીની સોલ્ટ આઉટ કરીને આપે છે અને ઘણી બધી બેનિફિટ્સ આપણને મળતા હોય છે. એટલે ખાસ ઉપયોગ કરજો. એની અત્યારે વળી 11:30 વાગી ગયા છે, 12 વાગે. કે જેના જોડે ચાવી જે ખરી એના ઘરે રહી ગઈ છે. એટલે હું જઈશ તો તારે દુકાન ખોલશે, બીજા કામ છે ખાસા બધા પૂરા કરવા પડશે અમારે. બરાબર, પહોંચું લાગ્યું જમીને જેટલી હેલ્પ જોતી હોય તે માંગી લઉં. टू गेन ए नॉलेज के लिए मैं इधर आया हूँ जीजीएम में. नहीं सर, एक्चुअली सर क्या है कि हर बार कहीं ना आपने कहीं बोले थे जो भी आएंगे उनको गिफ्ट दूंगा. हाँ 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 वो भी मैंने प्लान किया. वो आज वो प्रिंट आउट भी निकालना है, ठीक है, वो भी मैंने कर रहा हूँ मैं बोल सर. रहा था आपको 1000 वाउचर हाँ, हाँ, और एक हाँ. तो जो भी प्रेजेंट करेंगे उनको एक तो क्या करेंगे बोल के आप बोल रहे थे. हाँ 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 एक्चुअली सर मैं नई प्रोडक्ट लॉन्च कर रहा हूँ ना सेटिंग के अंदर. आई थिंक 65 कलर अच्छा 65 स्टार्टिंग में एंड पिक एंड चॉइस कलर, पिक एंड चॉइस साइज. ओके. आपको जो समझ में आ रहा है, जो कलर समझ में आ रहा है, ले सकते हो. उसके अंदर आप वो जो कोई भी पीस बोलो मेरे को ये पीस चाहिए तो आप लेके जाओ. जी सही है. ठीक है, तो ऐसा क्या थोड़ा मार्केटिंग थोड़ा स्किल हम यूज करते हैं तो हमको क्या है कि भाई कस्टमर को हमारे स्टोर पे विजिट करवाना है, चाहे वो ले या ना ले. हमको हमारी ब्रांडिंग करनी ही करनी है. सर वही मैं मेरा भांजा है इसमें, वो बैठता है अभी. मैं उनको एक ही बात बोलूँ, वो ले ना ले अलग बात. वो आया है तो उसको आइडिया आएगा इनके पास क्या आइटम है. हाँ बस बस वो बस. फ्यूचर में मेरे को एनकेश होगा. राइट राइट राइट. आके ले लिए बोल के नहीं, लेने से तो बहुत बढ़िया है. हाँ. नहीं लेने से भी डोंट हैव ए पेशेंस. अब पेशेंस रखना पड़ेगा और उनको दिखाना पड़ेगा हमारे पास क्या आइटम है. आइटम है राइट. वो मेरे को, क्योंकि हम लोग मार्केट में नहीं है सर. हमें मार्केट से हट के मैं रिस्क नहीं लेना नहीं चाहता था. राइट राइट. क्योंकि मेरा पेंशन वाला हूँ, मैं रिस्क नहीं लेना चाहता था. इसलिए मेरा कैपेसिटी से मैं शॉप लिया. बराबर. मेरा एक ही कॉन्सेप्ट था. अब वो ठीक लगे नहीं, मेरा कॉन्सेप्ट है अच्छा क्वालिटी मेंटेन करो, Right. लेटेस्ट डिजाइन मेंटेन करो और रीजनल प्राइस पे रखो. वो अभी नहीं तो कल आएगा. कल आएगा. वही कॉन्सेप्ट में पहले 3 महीने कुछ नहीं चला कुछ, लेकिन अप्रैल से मेरा मूवमेंट थोड़ा अच्छा है. होगा सर. देखो सर, मार्केट में आपने जो बोला ना वो आप 100% राइट हो. मैं उसी को ही फॉलो करता हूँ. पहली चीज कि क्वालिटी बेस्ड, और क्वालिटी बेस्ड रहेगा तो रेट प्लस माइनस होगा, पर मार्केट से थोड़ा कम. प्रॉफिट लेके बैठे हुए तो प्रॉफिट कम आएंगे, पर थोड़ा सा कम मतलब अच्छा रिस्पॉन्स हम कस्टमर को देते हैं, रेट के अंदर देते हैं तो कस्टमर रिपीट में आएंगे. और दूसरी चीज, मेरे पास जितने भी जो सैंपल है ना वो पूरे का पूरा मैं 100% गारंटी देता हूँ कस्टमर को. 20 वॉश जो भी है. नहीं, सिलेक्टेड कुछ आइटम्स है, ऐसी बहुत सारी आइटम्स है जो उसमें 20 वॉश की मैं गारंटी देता हूँ. तब कभी भी पहनोगे ना तब बोलोगे विशाल भाई एज अ टीज है. मतलब वो थोड़ी मेरी मास्टरी उस चीज़ के अंदर. मेरा फर्मा है, मेरा फिनिशिंग है एक नंबर सर. उसमें कस्टमर कभी भी दिक्कत नहीं आने वाली है. और मेरे पास आज की डेट में जो भी कस्टमर जुड़े हुए हैं वो रिपीट पे रिपीट आते हैं, तो मेरे लिए प्लस पॉइंट है. मैं सर જોયું કસ્ટમર ઓડિશાથી આવ્યા હતા, બરાબર, અને મેં એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું. હું મારી ગાડી અહીંયા પાર્ક કરતો ને તો હું બહાર આવું ને તો મને જોયા કરતો હતો. એટલે એમને કીધું વિશાલ भाई, कहा हाँ जी सर. कि सर मैंने आपका वीडियो देखा था, इसलिए आपको मिलने आया था, पर आपकी शॉप बंद है. सर अभी प्रिपरेशन चल रही है, तो आज थोड़ा सा मैं लेट हो चुका हूँ. ठीक है, तो भाई આવ્યા દુકાને ચા પાણી અમારી જે ફોર્માલિટી હોય દરેક કસ્ટમર માટે, બરાબર, ચાહે વિઝિટર હોય ચાહે આપણો કસ્ટમર હોય, બધાને જે રીતની સગવડ સુધી આપણે બધી એમની પ્રોસેસ પૂરી કરી, ચા પાણી કરી, બરાબર. ખૂબ સારી વાતો કરી, મજા આવી, બરાબર. અમુક ટાઈમે ઘણા કસ્ટમર જોડે આપણે બહુ શીખવા જેવું હોય છે. પોતે રિટાયર્ડ છે, SBI બેંકનો મેનેજર છે, રિટાયર્ડ છે, બરાબર, અને રિટાયર્ડમાંથી જે ફંડ હોય તેમાં ધીરે ધીરે પોતાનો બિઝનેસ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. અહીં મૂકી દો, ડેવલપમેન્ટ કરી રહ્યા છે. હવે કોઈ વસ્તુ બાકી છે, ચેકલિસ્ટ ચેક કરી લે. હા, ચેકલિસ્ટ ચેક કર. મેં કાલે સ્પેશિયલી ચેકલિસ્ટ બનાવી છે કે આ વસ્તુ લઈ જવાની છે. ભાઈ આ બધી હેંગરો કોણ કાઢશે? નીકાળું ના આ બધી. તો પછી એક કામ કર, આ બધું છે ને પેક કરીને ગાડી મૂકો ધીરે ધીરે, અને પછી આ બધી હેંગરો કાઢીને
અને શર્ટો બધા અહીંયા ખુલ્લા જ મૂકીને જઈએ, બીજું શું કરીશું? ઓપ્શન જ નથી ને, કંઈક પાથરી દેજે ઉપર. એ તો હું વ્યવસ્થિત સેટ કરી દઉં. અરે એક કામ કરને ભાઈ, સોફાને આગળ જવા દે અને આપણું પાથરવાનું છે કાર્પેટ, કાર્પેટને નીચે મૂકી દે. પાછળમાં અરે સોફો જેટલો ચાલે જવા દે, કાર્પેટ અહીંયા પાથરી દે, એવું કંઈક સેટિંગ કરી દે. કરી દઉં. પણ આ બધું જે છે ફટાફટ મૂકવાનું કરો. બધું તો હેંગરો કાઢવાની છે લગભગ. અને આવવાને પેલા કમલેશભાઈ નથી, મને ખબર જ હતી. અલા જબ હમકો કામ હોતા તબ કોઈ નહીં આવતા હે ભાઈ. એમના જમાઈ આવવાના તો આય આય જમાય 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 આવવાના છે. બસ હા, ત્રીજો માણસમાં તો વળી તો હમણાં મજા આવે. સરસ. એને ભૂખ લાગી છે જબરજસ્ત. કેટલા વાગ્યા? 2 વાગ્યા છે. અને અત્યારે લાવ્યો છું હું દાલ પકવાન છેલ્લે કહીશું. અને અત્યારે પૂરી કરવાની છે, પૂરી શાક. જો 2 જાતે તો સલાડ આવેલા છે. અને જો આ પડીકા તો અહીંયા ખુલતા જ હોય અમારે તો. આ શું કહેવાય? મોમોસ. બોલો, મોમોસ કહેવાય. ચલો બધી તૈયારી થઈ ગઈ છે. પૂરી ખાલી આ હેંગરનું મને થોડુંક જરૂરત હતી, તો આજુબાજુ બધા ભેગા કરીને હેંગરો થઈ ગયા. ખાલી 50 હેંગરો ફૂટી રહી છે. એટલે મારો જે ગાઢ બટનવાળો ખરો ને એ પણ ભાઈ જોડે આવે છે, બરાબર, ભણો જોડે આવે છે. તો એને બીજા કોઈ વેપારીને ફોન કર્યો કે વાંધો નહીં એને લઈ જાઓ. મેં મારા જેટલા બી ટચના વેપારીઓ છે ને, બરાબર, બધાના જોડે ખૂબ સારા એવા સંબંધ રાખ્યા છે. ખાલી કહેવાથી જ મારું કામ થઈ જાય છે. મેં હમણાં રોડ પરની એક દુકાન છે ટ્રેક પેનની, બરાબર, એ ભાઈને કીધું બધું ભાઈ એક્સ્ટ્રા મારે હેંગરો જોવે છે. મને કે કેટલા જુદું સોય જુએ છે. મને તો વાંધો નહીં, તમે માણસને મોકલો, 50 પીસ તો આપી દઉં તમને. એટલે સારું છે અને આપણને સારો એવો સપોર્ટ એકબીજાથી મળી જાય છે, એટલે કાંઈ તકલીફ નથી પડતી. અત્યારે જુઓ 5 વાગ્યા છે. હવે પેલા છોકરાઓ હેંગરો લેવા ગયા છે, લગભગ 10-15 મિનિટ આવશે. એટલે 5:30 વાગે નીકળ્યું, લગભગ 6:30 વાગે અમે પહોંચી જઈશું. 8 વાગ્યાનો એ લોકોએ કીધું કે 12 વાગે અમે બંધ કરી દઈશું. એટલે બને એટલું ઝડપી અમે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી વિજયને ને જે ભણો આવે છે એને તો જોડે શું કહીએ, મેટ્રોમાં જ લઈ જવા પડશે એ લોકોને. અને ગાડીને તો બધું હું સામાન લઈને જઈશ, કારણ કે સામાન થોડા બેગ ને બધું બહુ વધારે છે. જોઈએ છે કઈ બધું સેટિંગ થાય છે. ચલો ભાઈ, ગાંધીનગર પહોંચી ગયા છીએ અને અત્યારે જવાનું છે સીધા એક્ઝિબિશનમાં. જોવા પહેલા બેઠા જો જોવા, ખાલી આખી ગાડી ચકાચક ભરી ગઈ છે. એવી છે આવો છે ભણા ભણો કે વિશાલભાઈ હું આવું તમારા જોડે. મેં તું આવ ને ભાઈ, મોસ્ટ વેલકમ. અત્યારે તો ખાસ જરૂરત છે બધાની, બરાબર. અને ખૂબ સારા એવા બધા કામ ટાઈમ ટુ ટાઈમ થઈ ગયા. શું કેવું વિજય? કોઈ વસ્તુ ઊભી ના રહી આપણે, બધું આવી ગયું. હેંગરો થોડી ખૂટતી તો ભણા કે મારા વેપારીના જોડે લઈને લેતો આવું. તો એના જોડે બી 70 જેવી હેંગરો લીધી છે. બધું કમ્પ્લીટ ટકાટક થઈ ગયું છે. હવે ત્યાં આગળ છે ને 3 લોચા લોકોએ ફેરવાળા કરેલા છે એક્ઝિબિશનવાળા, તો એનું સોર્ટ આઉટ ત્યાં જઈને કરીશ. તમને કહું ત્યાં આગળ એક્ઝિબિશન પહોંચીએ એટલે. ચલો હવે અત્યારે આપણે એક્ઝિબિશનમાં આવી ગયા છે. આપણો ફાસ્ટર. હા જય માતાજી. આ સરસ નવી જગ્યા. હવે સોફો નડવાનો છે વિજય. મને તો એવું થાય કે સોફો કાઢી દઈએ. શું કેવું થાય તારું? હજુ એક ત્રીજું સ્ટેન્ડ તો આપણે મંગાવવું પડશે. આ પણ છે જ. જય માતાજી. હવે આપ્યું છે. લાઇટ ઓકે છે ને? બસ તો પછી એક હજુ મંગાવી દઈએ ને. એ આપણું નથી ને બકા, એ કોઈક બીજાનું છે. તો ભાઈ સોફામાં બેસવામાં કોઈકને તકલીફ તો પડવાની છે પછી. મારી વાત સાંભળો ને. બોલ. સોફાના અહીંયા કદી એન્ટ્રી અહીંયાથી થશે. અહીંયા આપણે આમ રાખી દીધું, હમણાં ઘડાવતા ફાવે. કરી હેડો ભાઈ. દેખો અત્યારે પેટોનો બધી ઘણા આ બાજુ લઈ લે. આમાં તમને થોડા ઘણા પીસની ઝલકો બતાવું જુઓ. દેખો પીસની ઝલક ખાલી જુઓ. બધા ડિઝાઇનિંગ પીસ આ જુઓ. આ મારે કાલે પહેરવાની ગણતરી હતી, ધ ફાસ્ટર મારા પહેરવાની ગણતરી હતી, પણ મને ના થયો. અફસોસ. બોડી ઉતારવું પડશે એના માટે. શું કેવું છે? उसके लिए बॉडी उतारना पड़ेगा. આ એક જ કલરના બધા ત્યાં ભેગા જ ગોઠવજો. આ બાજુ ભણા, આ બાજુ. હા બસ. ચલો તારું બધું કામ પતાવી દઈએ. આટલા બધા સેમ્પલ હજુ ગોઠવવાના છે અને 7:30 થઈ ગયા. લાગે છે બરોબરની ભૂખ લાગે છે ભાઈ. ડબ્બાઈને આજે રાત્રે ખાવું પડશે. હજુ તો અમે હોટલમાં નહીં ગયા. હોટલમાં તો ભાઈ રાત્રે જ જઈશું, કારણ કે પહેલાં ઇમ્પોર્ટન્ટ આ છે. હોટલ તો એક ને તો બીજો આપણને રૂમ આપી દેશે. એ કટિંગ છે ને
જો હું કારીગરો એકચ્યુઅલી મારે રૂસા કાઢવાના હતા મારે, પણ આ વોશિંગમાં ફ્રીઝિંગના કારણે ના થયું. હા એની બ્યુટી છે બકા, એને એડ ના કરીશ, એની બ્યુટી જ છે ને. બધા ઓલમોસ્ટ ડિઝાઇનિંગ પીસ છે બધા. ભાઈ રિયલીમાં મેં તો હજુ સમજો ને 80% સેમ્પલ તો મેં અત્યારે જોયા છે. ખાલી સેમ્પલ જુઓ તમે, અમે જે કામ કર્યું છે. પ્લીઝ આમ ખોલીને બતાવજો વિજય. હા જુઓ, ખાલી કામ જુઓ તમે, બરાબર. હા બધી રીતનું વેલ એન્ડ ગુડ જુઓ. અને અમુક આ છે ને બ્લેક પીસમાં થોડી ડસ્ટ લાગી છે, એટલે અમે એને થોડા રિજેક્ટ કરી દીધા છે, કારણ કે ઇમ્પ્રેશન થોડી સારી ના પડે. બાકી ભણોભાઈ લગાવ ચાલુ કરો. અમારો ભણો ભાઈ આવ્યો ને એટલે અમારે તો આમ મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ. અને તમે બરાબરની લાગી છે ભૂખ, બરાબર. અને અરુણભાઈને ફોન કર્યો છે, બધું અરુણભાઈ કામ પડ્યું છે, મને કે બોલો બધું ભૂખ લાગી છે, નાસ્તો લાવો. આપણા સબસ્ક્રાઈબર છે, બરાબર, લઈને આવો છે વડાપાઉં. વિજય પેલા લીલેના તો અલગ રાખજો બધા, આ નીચેના એંગલમાં રાખી દેજો, બરાબર. તો બીજું સેટિંગ કરી છે, આવે છે વડાપાઉં, ભૂખ લાગી છે, બરાબર. હવે જો હમણાં કલાક 2 કલાક તો લાગશે નહીં, કે વિજય 2 કલાક તો પાક્કા ગણી લેવાના. હજુ મારા ફેરવેન્સ સર્કલ બધા અહીંયા જે સ્ટોર રાખેલો છે તે લોકો બધું મળવા માટે જઈશ, પણ પહેલાં મારું એનું જે કામ છે એ બધું પતાવીશ. હજુ મેન ઇમ્પોર્ટન્ટ તો હજુ અમારે એમાં MRP મારવાની છે, બરાબર, કોસ્ટિંગ મારવાનું છે કે ભાઈ આપણે શું ભાવમાં સેલ કરવાનું છે, બરાબર. બાકી આજે કંઈક રિલેક્સ થયા અને ખરેખર મજા આવી ગઈ. આમાં કેવું છે, તમારું જે બેસ્ટ હોય ને એ તમે આગળ પ્રેઝન્ટ કરો. હે વિજય, આપણું જે બેસ્ટ હોય એ આગળ પ્રેઝન્ટ કરીએ. સારું, અમે આગળ શું પ્રેઝન્ટ કરીએ બધું બેસ્ટ છે. એવું નહીં કે તમારું કોન્ફિડન્સ, બધું ઓવર કોન્ફિડન્સમાં બોલવું હતું, પણ સારું બનાવ્યું છે, બધી વસ્તુ પ્રોપર બનાવી છે. જેટલા બી બધા સપોર્ટ કરે છે, ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે, બરાબર. બાકી સેમ્પલ સાઇઝ ઘણી વિશાળ છે, બહુ સરસ મજાની સેમ્પલ સાઇઝ બનાવી છે, બરાબર. હવે આ તો આપણે કાલે આપણા કસ્ટમરને રાહ જોવાના છે, એમાં કેવો રિસ્પોન્સ પણ છે એના પર ડિપેન્ડ છે, કારણ કે લોકો 3 મહિનાથી આપણે આના પર કામ કરતા હતા. જો આ ભાઈ પીસ ખોલે, ખાલી જુઓ તમે, જુઓ છે, મૂકી દે છે બસ. અત્યારે આપણે અરુણભાઈ આવી ગયા છે અને એમનો સન આવ્યા છે સ્પેશિયલી મુલાકાત કરવા, અને મેં એમના જોડે નાસ્તો મંગાવ્યો હતો. તો કેટલો બધો નાસ્તો લઈને આવ્યા, વડાપાઉંના દાબેલી અને જોડે છાશ. બધું છાશ કેમ મંગાય કે છાશ તો જો ગરમી છે એટલા માટે. અને કાલે 3 દાડા મારા જે રૂમ આપણે જમવા માટેની જે સગવડ જોતી હતી એ બધી મને કરીને આપ્યું છે, બરાબર. સારો એવો આપણને સપોર્ટ સારો એવો મળી રહ્યો છે, કોઈ જગ્યાએ હજુ કમી નથી આવી સપોર્ટની અંદર. હા, એટલે સારો એવો સપોર્ટ કર્યો છે, બરાબર. આ ભાઈ બી આવે, મને કહે તમે ગમે ત્યારે કામ કરજો, રિંગ કરજો તો મોબાઈલ છે, કારણ કે નજીક જ રહે છે. સચિવાલયમાં જ છે ને તમારે તો? પણ રહેવાનું તો અહીંયા સચિવાલય બાજુ ને, સેક્ટર 12 નજીક જ છે, એટલે ગમે તારે ફરી આવી જાય. ચલો, થેન્ક યુ સો મચ. ચાલ બેટા આવજો, બરાબર. કંઈ કામ કરજો મને રિંગ કરજો તમે. હા 100%. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાજી મળીએ. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો ભાઈ, સરસ મજાનું ભૂખ લાગી છે. વણાક રોટી ખાણી ને, રોટી ખાણી, દાલવાટી નહીં મળે ભાઈ, વડાપાઉંનો દાબેલી આવી છે. અત્યારે આ પૂરું કરો, બરાબર. પછી હમણાં બસ મસ્ત રાત્રે જમવા માટે જઈએ. હે ચાલ આવતો રહી છે. એવી ગજબની ભૂખ લાગી છે ને, હે બીજા ગજબની ભૂખ લાગી છે. દાબેલી અને વડાપાઉં જોડે છાશ. પાણીવાળા હજુ આવ્યા નહીં, પાણીવાળાને ધમકાયા છે. હવે એને ફરી ઓફિસમાં ફોન કરવો પડશે પાણી માટે. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે બધું ફાઇનલ પ્રોસેસ ચાલી રહી છે. બધી કમ્પ્લીટ સેમ્પલ ગોઠવાઈ ગયા છે. અને તમને બહુ સરસ મજાની વસ્તુ બતાવું. અમુક વખત આપણા ઘરમાં અમુક એવા શર્ટ હોય જેમાં છે ને આ બધી ડસ્ટ જો દેખાય તમને, બહુ બધી ચોટી જાય. એકચ્યુઅલીમાં મારા એક વોશિંગવાળાનો વાંક છે, એને ટમ્બલરની અંદર છે ને સફાઈ નહોતું કર્યું અને માલ નાખી દીધો. અને આ વસ્તુ દરેક કાપડમાં હોય જ છે, બરાબર. પરંતુ અમુક ફેબ્રિકની અંદર દેખાઈ આવે, ફેબ્રિક મીન્સ કલરની અંદર. તેનું સોલ્યુશન છે ને તમારા જોડે આ છે. જે આપણા ઘરનું જે રોલર આવે ને એ રોલરના ઉપર સેલોટેપ ઊંધી લગાવી દેવાની. જુઓ આ બધી ડસ્ટ નીકળી જશે. અમે ગઈ સાલ આ વસ્તુનો ફેસ કરી તો ખબર પડે,
ગજબનું કર્યું હતું, માંડ બધું સેટિંગ દીધું. આ ફરીથી સેલોટેપ નવી મારો મતલબ કહીએ ને, મેં આખું ચેકલિસ્ટ બનાવ્યું હતું. એમાં સેલોટેપથી મારી બધી જ વસ્તુ, એક વસ્તુને ખાલી કમી રહી. ભાઈ વિજય, એક પીસ તારા જોડે આવ્યો બટનવાળો? એક બટનવાળો પીસ આવ્યો? આખી પ્રિન્ટ કરી દઉં, બટનવાળી પ્રિન્ટ છે, બતાવજે. એમાં એક ના એ નહીં બેટા, એ નહીં એના સિવાય આખો એક પીસ છે જેમાં બટન 2-3 મારેલા છે. જો કે મારા હાથમાં નથી આવ્યો હજુ. ના, ઘોડા વગરનું હોય. જો બટનવાળી આખી પ્રિન્ટ હશે. ના 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 ના, એકદમ અલગ છે. હું કાલના વ્લોગમાં કદાચ તમને બતાવીશ, તમે જોજો. બટન દોરેલા છે આપણે, એને અમુક 2-3 નાખેલા બી છે. હા જો ખાલી પેજ જુઓ. પેલા મારા ભોણાને ધમકાવું છું. એ ભોણા, આવું કર્યું. અહીંયા બધા બટનો લગાવવાના હતા. ક્યાં લગાયા? આ બધે સિલાઈ મારવાની તો બટન વાળી. કતરો પીસ અચ્છા તારા ભાઈ, આ તો ભાઈ દિમાગ લગાના પડતા ડિઝાઇનિંગ પીસ મેં. બીજા કેવો છે પીસ ભાઈ? કોમેન્ટમાં કહેજો. અત્યારે જ લોન્ચ કર્યો, મતલબ તમને બતાવી રહ્યો છું. કાલે બધા મારા કસ્ટમરો જોવાના છે. શું થયું બોલ? કન્ફ્યુઝન હે, સોલ્યુશન કા પતા નહીં. ભાઈ ક્યારનો મત કરે છે તમારો લાડક ભાઈ. ગોઠે ચડ્યો છે ભાઈ. અમુક પીસ છે ને સિંગલ ને ડબલ ના છે, સમજી લેજો. સર્જરીની અંદર ઓલમોસ્ટ 2 પીસ જ છે સેમ્પલના. હા તો નથી ને, સિંગલ જ બનાવ્યા છે. બધા સિંગલ જ છે. તો પછી બાકી આ બધા સેમ્પલ પીસ રેડી કરવા બેસા કારીગર તો ભાઈ ભૂકા ના કરી જાય. ચાલો પછી ભાઈ, ચલો ભાઈ હવે હું આ બધું હેલ્પ કરવા લાગી. ફટાફટ પતી જાય આપણું કામ. જો ભાઈ અત્યારે સવારે જો ને આનું કહેવાય સેરેમની કેવું કહેવાય? આ રિબિન કાપવાનું એટલે શું કહેવાય? જે હવે ભાઈ ઓપનિંગ ચાલે, જગન્નાથની યાત્રા છે, બધાને હાર્દિક શુભેચ્છા. અને ફાઇનલી અત્યારે લગભગ 10:30 વાગ્યા છે. સિવર અમે 1.5 કલાકથી નોન એસીમાં કામ કરી રહ્યા છે. 3 જણા અને બહુ સરસ મારું તમને સેટઅપ બતાવું. આવજો હવે અંદર તો નહીં જઈ શકાય, કારણ કે ભાઈએ બધું રાખી દીધું છે. આખું અમે ચેન્જીસ કરી દીધું છે. નાની સ્પેસમાં તમે સારો એવો ઉપયોગ કરી શકો છો. ખાલી આ દોડાવવાની જરૂર હોય છે. જુઓ, અમે સોફાને ઊંધા કરી દીધા છે, બરાબર. ટેબલને સીધું કરી દીધું. એક માણસ અહીંયા આગળ બેસશે, જે કસ્ટમરને વિઝિટિંગ કાર્ડ આપશે, ના મોબાઈલ નંબર બધું ડિટેલ્સ લખશે. એ ભાઈ પેલું બારકોડ વોટ્સઅપનું પેલામાં પડ્યું. હા બરાબર. અને અમે નાની અમથી આ સ્પેસ આપી છે, બરાબર. કારણ કે આ નાની જગ્યામાં બધું સેટઅપ થયું હતું, જેથી કરીને કસ્ટમર એકદમ ઇઝીલી જઈ શકશે. લેવી પડશે ને, હા સવાલ લગાવવા નાખવું પડશે ને કયું? કાર્ડને. હા એ આપણું લેવાનું છે ભાઈ, કાર્ડ લેવાનું છે, બરાબર. કસ્ટમરને ત્રણે બાજુથી સેમ્પલ દેખાય સરસ મજાના. એને જે પસંદ આવે આંગળી કે ભાઈ આજ બતાવો, તો આપણે અમે એના સેમ્પલ સારી રીતે બતાવી શકીએ. એક અંદર બેસવા માટેની ટેબલ અંદર મૂકેલું છે. એક ટેબલ બહાર મૂકવાનું છે, પણ બહાર એલાઉડ નથી, બરાબર. જે કરવું તમારે તમારા સ્ટોરમાં અમારે બધું કરવાનું છે. બહુ સરસ મજાનું મહેનત કરી અને આ ભાઈ બી અમારો ભોણો આવ્યો એટલે અમારે મજા આવી ગઈ, બરાબર. ભોણાએ ખૂબ સારી હેલ્પ કરી છે અને બધા સેમ્પલ વ્યવસ્થિત ટકોરા જેવા થઈ ગયા છે. અમુક થોડા સેમ્પલો થોડાક પ્રોબ્લેમવાળા જેવા હતા, અમે એને કેન્સલ કરી દીધા. એ અમારે પ્રેઝન્ટ નથી કરવો, કારણ કે એનો માલ જ નથી, કારણ અમને પોતાને નથી ગમતો, બરાબર છે. એટલે સ્વાભાવિક કસ્ટમરને નહીં જ ગમે. આપણું જેટલું પણ બેસ્ટ હતું એ આપણે આમાં પૂરેપૂરો આપવાનો પ્રયત્ન કર્યો છે. કાલના પર છે, કાલે જગન્નાથની યાત્રા છે, બરાબર. અને એક નવું જર્ની આપણી આ કાલે થવાની છે, બરાબર. અને કાલે તો બે ગુડ ન્યૂઝ છે, 3 ગુડ ન્યૂઝ છે. એક તો જગન્નાથની યાત્રા, હા જય જગન્નાથ. બીજું આપણો આ ફેર, બરાબર. લાઈફનો એક અમારો વર્ષ સુધી એક સપનું હતું કે ભાઈ આવી તો ફેરની અંદર હું પાર્ટિસિપેટ થઉં. ભલે નાનો સ્ટોર રાખ્યો છે, પણ ખૂબ સારી કામ કર્યું છે, બરાબર. અને સ્થળ આપણે નવા ઘરનું માટલી મૂકવાની છે, બરાબર. તો એ પણ કાલનો બધો પ્રોગ્રામ છે, બરાબર. અને જો હવે અમે જઈશું જમવા માટે,
બરાબર. તો આપણે પહેલાં જમવા જઈએ. બરાબર. મને મસ્ત હોટલ રાખી છે કેવી સ્પાવાળી. મને સ્પાવાળી પેલું કે જે અગવાડ કે શું કહેવાય, આપણે તો કદી નાયા નહીં એની અંદર તો બસ ના લાય બાટપ નહીં યાર, નામ ભૂલી ગયો હું. હા, સ્વિમિંગ પુલ દેશી સ્વિમિંગ પુલ વાળો મસ્ત રાખ્યો છે. બરાબર. જેમાં ખાલી નાહીએ તો બતાવી રૂમની અંદર જઈએ એટલે બરાબર. આપણે જમવા જઈએ. મસ્ત ભૂખ લાગે ને આ બધું એમને મૂકીને જવાનું છે. એકચ્યુઅલી મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. બાકી ઘણા બધા લોકો જુઓ આ રીતે પોતાના પડદા મારીને ગયેલા છે. બરાબર. બધાને જઈએ પડદા મારેલા છે. તો આપણા માટે ફર્સ્ટ અનુભવ હતો. હું મને કદાચ હરુણભાઈને ફોન બી કર્યો એને આપવા બી આપે. મને એવું નથી લાગતું કે આપણે ઘર વખતે ડિસ્ટર્બ કરીને કાંઈ 10:30 વાગી ગયા છે એટલે કોઈ ડિસ્ટર્બ નથી કરતો. બાકી બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. આપણે જે ધાર્યું હતું એના કરતાં ઘણું સારું થયું છે. શું કહ્યું છે? જે ધાર્યું હતું એના કરતાં ઘણું સારું થયું છે. એટલે બેસ્ટ છે આપણા માટે. ખૂબ સારું કામ કર્યું છે. બાકી કોઈ બી આવતું હોય ફ્રેન્ડ સર્કલમાં ખાલી કહી દેજો 248 નંબર જતા રહે નેક્સા પૃથ્વીની અંદર. અને કાલે શું લાવવાનું છે હાલ તમે વિડીયો મને કહીશ, વિડીયોને ખબર છે શું લાવવાનું છે. પહેલાં એ તો મૂકવું જ પડશે. ચાલો અત્યારે છે ને આ ગ્રીન એપલમાં આવ્યા હતા. અરુણભાઈ આ સજેસ્ટ કરી છે. હું ભાઈને મળવા ગયો. ઓનર ખરેખર બહુ મતલબ ઓનેસ્ટ ઓનર હતો. બરાબર. જો કે કાલના હોટલ માટે જમવા માટેનું બી સેટિંગ કરી દીધું છે. મતલબ જે મારા ફૂડ પેકેટ મંગાવવાના છે ને નેચર ઘણો સારો છે. બરાબર. મને સારી એવી હેલ્પ કરી. બરાબર. અત્યારે મને કે અહીંયા કોઈ પણ હોટલ ખુલ્લી નહીં હોય અને અમારે ખાવું છે એકદમ ટીકાટીક લાગે છે બરાબરની ભૂખ. આ બે ભોણે આવ્યા છે તો એના પેટ ભરીને ખવડાવવું તો પડશે. બરાબર. એટલે મારે ચીલા ચાલુમાં હાલ ખાવાની કોઈ ગણતરી નથી. તો કંઈક સારી હોટલમાં જમીએ અને કેવી પલાઠી મારીને ખાઈએ. બરાબર. પણ હવે પેલી ચોપાટી ખરી ને દેશી, એ દેશી ચોપાટીમાં જ જવું પડશે. સારું હોય છે ભાઈ, ટેન્શન ના લ્યો. હું તમને ખવડાવીશ યા વ્યવસ્થિત ખવડાવીશ ભાઈ. ચલો ભાઈ અત્યારે બધું ને એટલે એવું નહીં એટલે ભોણા બધું અહીંયા સારું જ મળે. પણ આપણો જે લેવલની હાલ ભૂખ લાગી છે ને બધું અહીંયા આગળ આપણું પેટ નહીં ભરાય બકા. સમજો મતલબ પેટ તો મતલબ ફૂલ જેવું થઈ જશે. 2 રોટલીમાં ફૂલ થઈ જશે પણ હૈયું નહીં ભરાય. બરાબર. એટલે આપણે હૈયું ભરવાનું છે ભાઈ. અમે આ ચોપાટીમાં આવ્યા હતા અને આ સાવરિયાવાળાની દાલ બાટી ઘણી સારી હોય છે. અમે ફેમિલી સાથે આવ્યા હતા. હરુણભાઈ જોડે પણ આવ્યા હતા. બહુ જ મજા આવી હતી. બરાબર. પણ આ લોકોને દાલ બાટી નહીં ખવડાવી એટલે હવે નક્કી કર્યું કે હોટલ જે અમારે રાખેલી છે ને મેં ત્યાં જઈએ. હોટલવાળાને ખાલી હાઈ કહેતા આવીએ એટલે આપણને લાગે કે ભાઈ હોટલમાં આવવાના એ લોકો. બરાબર. એવું કંઈક સેટિંગ કરવાના છીએ. બરાબર. અને રસ્તામાં કોઈ સારી હોટલ દેખાતો ભાઈ જમવા બેસીએ. હવે માંડ એક સરસ મને હોટલ મળી છે 7 સ્ટાર સંધ્યા ટાણું નામે ગજબ છે. અને તારા મંગાવી છે પનીર બટર મસાલા જે આપણે રેગ્યુલર ખાતા હોઈએ છીએ. દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી અને છાશ. સર્વ કરી દે ને મેડમ. મસ્ત જમી લઈએ પહેલાં. ચલો ભાઈ આવી ગયા રૂમમાં. એ હે સંડાસ બાથરૂમ. જે અગવડવાળો રૂમ છે ને કાલે લેવાનો હોય. આમાં ભણો ના હોય ને ત્યારે. અરે ચલો સર એક બેડ નીચે કોણ ઊંઘે છે? એવું છે? એવી સ્મોકિંગની સ્મેલ આવે છે જબરજસ્ત. પેલા ભાઈ રૂમ સ્પ્રે લેતો હોય માર અને 15 મિનિટ અમે બહાર બેસી રહ્યા. શાના માટે ખબર? આ બંને હું બોલું આ લોકોને. હવે ખબર મેં આને કીધું કે તુરંત આપણે હોટલમાં રોકાવાનું છે. બરાબર. તો આઈ કાર્ડ તો જુઓ કે ના જુઓ મળે, આઈડી પ્રૂફ તો જુઓ કે ના જુએ. તો ભલા માણસ અડધી રાતે ગામમાં ફોન કર્યા ને મંગાઈ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ત્યારે તો ભાઈ અંદર પેલા બાથરૂમ નાખી દેજો બગા. એ લોકો હારા બીડી ઠૂઠા પીવાય અહીંયા આવે. આવું લે બીડી પીવાય અહીંયા આવે લોકો. વાહ ભણા વાહ. અંદર કીધું કે હોટલ પૈસા કે એટલા લે એકદમ બધા આવત બી નથી જતા. રસકોરા ના ખાતો તો બીજું કઈ. ચલો સરસ રૂમ છે. ટીવીની હાલ કોઈ જરૂર જ નથી. બરાબર. જો 12:30 વાગી ગયા છે અને જમવાનું સારું હતું. અને એમાં ખાસ કરીને હરુભાઈ થેન્ક યુ સો મચ ભાઈ. તમે અમારા માટે જે વડાપાવ અને દાબેલી લઈને આવ્યા ખરેખર બહુ સુપર દાબેલી હતી, સુપર વડાપાવ હતા. એ બે દાબેલી વડાપાવના કારણે અમારે વળી કંઈક રાહત થઈ. બરાબર. અને સારું એવું કામ કરી શક્યા. જો તમે નાસ્તો ના લાવત તો અમારી હાલત થોડી વધારે ખરાબ થઈ જાય. શું કેવું છે? બાકી દાબેલી વડાપાવ મસ્ત હતા ને, ટેસ્ટી હતા, મજા આવી ગઈ. કનાવજી હતા, સારા હતા.
ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. અને